સ્વાગત છે। હવે આજે તમે જોઈ શકો છો કે સેન્સેક્સની એક્સપાયરી છે। હવે આમાં સમજવા જેવી વાત એ છે કે કાલે જો કે આપણે આની ચર્ચા કરી હતી કે છેલ્લે 10 ફેબ્રુઆરી 24,400નો જે હાઈ બનાવ્યા પછી આજના દિવસ સુધીમાં ફક્ત સેન્સેક્સ કયો કે નિફ્ટી કયો, બેંક નિફ્ટી કયો, આ બધા જ છે એ પોતાનો જે હાઈ છે ત્યાંથી નીચે આવી રહ્યા છે, નીચે ટ્રેડ કરી રહ્યા છે, બરાબર છે। તો સેન્સેક્સની જે એક્સપાયરી છે એમાં હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે કાલે પણ એવું થયું છે। કાલે તમે જોઈ શકો છો કે આ 82,916નો જે હાઈ હતો, આગલા દિવસે જ્યારે આપણે 82,000ના લેવલને ટચ કર્યું હતું ત્યાંથી 82,916 જઈને ફરીથી પાછા 82,200 આવતા રહ્યા છીએ। એટલે કાલે એક જ દિવસમાં આપણે રેન્જને ઉપર પણ લઈ ગયા અને નીચે પણ લઈ ગયા। ખરેખર આ વસ્તુ છે એ એક દિવસ પછી થાય છે। એટલે જો નીચેની રેન્જ હોય તો આગલા દિવસે ઉપરની રેન્જ પકડે, ઉપરની રેન્જ હોય તો નીચેની રેન્જમાં આવતું રહે। એટલે કે આ આટલા જે સેન્સેક્સમાં 1000 પોઈન્ટની રેન્જ છે, જ્યારે નિફ્ટી 50 છે એમાં 400 પોઈન્ટની રેન્જ છે। તો કાલે ફરીથી આપણે આ લો રેન્જની હોતન ટચ કર્યું। એટલે હવે અહીંયા માર્કેટ તમને કન્ફ્યુઝ કરવા માગે છે કે તમે આપણે જે આ વસ્તુ પાકી થઈ ગઈ હતી કે 400ની રેન્જ છે, 1000ની રેન્જ છે, હવે ફરીથી આ લો લેવલના રેન્જ ઉપર જ આવી ગયું છે। એટલે હવે આજે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ખરેખર જો માર્કેટની નીચે જવું જશે તો આજ રેન્જ બાઉન્ડની શક્યતા વધારે દેખાઈ રહી છે। એટલે કે માર્કેટ કદાચ ઉપર પણ ન જાય, નીચે પણ ન જાય અને વચ્ચે જ શેને સમય પસાર કરે, ટાઈમ બગાડે, બરાબર છે। તો ધ્યાન એ રાખવાનું છે કે કાં તો માર્કેટ ખુલતાની સાથે હું તમને જે અહીંયા ઓપ્શન આપું છું, બરાબર છે, એ ઓપ્શનમાં તમારે કામ કરવાનું છે। તમારે જોવાનું છે કે જો અત્યારે તો આ પ્રીમિયમ બધા હાઈ દેખાય છે, બધા 200 ઉપરના પ્રીમિયમ દેખાય છે, 82,200 થી 82,300 વચ્ચે 200 ઉપરના પ્રીમિયમ દેખાય છે, પરંતુ આજે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે આ પ્રીમિયમ તૂટી ગયા છે। તો આ જો પ્રીમિયમ તૂટી ગયા હોય ત્યારે તમારે કામ એ કરવાનું છે કે તમારે જો આ માર્કેટને આપણે બેરિશ કે બુલિશ કાંઈ ન કહી શકીએ, વચ્ચેના મેળમાં ચાલે છે। તો તમે એવું કરી શકો, જો 82,300 છે, 82,300 ત્યાં તમને જો બંને પ્રીમિયમ જો 100 રૂપિયાની આસપાસ મળતા હોય, 100-150ની આસપાસ મળતા હોય તો 82,300 ઉપર તમારે કોલ ને પુટ લઈ લેવાની છે। 82,300 ઉપર કામ કરી શકો, 82,200 ઉપર કામ કરી શકો, બરાબર છે। આ બે રેન્જ છે। જો ખરેખર માર્કેટની નીચે જવું હોય છે તો 82,300 છે એમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે, 82,200માં પણ ફાયદો થશે। માર્કેટને ઉપર જવું હોય છે તો પણ આ જ રેન્જમાં તમને ઘણો બધો લાભ જોવા મળશે। તો આજે જો ટ્રેડ કરવો જ હોય તો 82,300 ને 82,200ની કોલ ને પુટ પર તમારે કામ કરવાનું છે। જો તમને ઓપ્શન સેલિંગ ફાવતું હોય તો એના માટે આજનો દિવસ બેસ્ટ છે, કારણ કે રેન્જ બાઉન્ડની શક્યતા જ વધારે દેખાઈ રહી છે। જો કંઈક ખરાબ સમાચાર આવી જાય તો રેન્જ થોડી નીચે વ્યૂ જાય તો એ અલગ વાત છે, અથવા કંઈક સારા સમાચાર આવી જાય તો બરાબર છે। અને આ રેન્જને તમારે ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે। તો આજે માર્કેટ કન્ફ્યુઝ કરે એવું વધારે દેખાય છે, તો ખાસ ધ્યાનમાં લેજો। આભાર।